જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. શુભ સવાર બધાને. આજે છે 9 તારીખ ને ગુરુવાર. 8:15 વાગી ગયા છે અને આજે અમે સાળંગપુર જઈશું. તો સવારમાં તૈયાર થઈ ગઈ છું. હજી થોડું ઘણું બાકી છે. બાકી બધા થાય છે. શિરામણ કરશું, પછી નીકળશું. પછી મેં વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને બતાવી આજે ફર્સ્ટ ટાઈમ જાઉં છું હું પણ, અને ખબર નથી. સુરેન્દ્રનગરથી લગભગ 70-80 કિલોમીટર છે. તો ત્યાં જઈને પછી તમને બતાવીશ. અને કાલે પણ પછી નીકળવાનું છે બીજી જગ્યાએ, એ પણ તમને આગળ કહીશ. તમે બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરી દેજો. ગયા છે બધા તૈયાર જો, અને ગાડી પણ આવી ગઈ છે. નીકળી આવ્યા. છે જો હનુમાન દાદાનું મંદિર. અહીંયા છે મૂર્તિ. મંદિર આ બાજુ છે. પહેલા દર્શન કરતા આવીએ બધા. અન્નક્ષેત્ર છે અહીંયા. કેટલું મોટું વિશાળ અન્નક્ષેત્ર છે. અને બધા જમી લીધું છે. પ્રસાદ લઈ લીધું છે. જો ચડવા માટે ઉતરવા માટે એક્સલેટર છે અહીંયા. ચડી જઈએ. ભાઈ તો નોર્મલ સીડી પડી ગયા. ઓ માય ગોડ, પડી જતા હમણાં જો.
છે મંદિર, દાદાનું મંદિર. બધા કમેન્ટમાં લખી દેજો જય કષ્ટભંજન દેવ. કષ્ટભંજન દેવ સત્ય છે. શોપ છે. મૂર્તિ કેવી મસ્ત છે હનુમાન દાદાની. 17,000. એક ખરીદી છે જો ફોટો આપણા નવા મંદિર માટે. દાદાને બેસાડી સાળંગપુરનું યાદગાર નવા મંદિર માટે. પછી તમને બતાવીશ ઘરે જઈ. કિંગ ઓફ સાળંગપુર. જો મોટી મૂર્તિ પાસે કાળો તડકો બહુ થઈ ગયો મસ્ત આવે. કિંગ ઓફ સાળંગપુર જો એટલી મોટી મૂર્તિ. દર્શન કરી લીધા છે, ભોજન કરી લીધું ને હવે નીકળીએ. હા ભાઈ, દર્શન કર્યા, બહુ મજા આવી. સાળંગપુર આવ્યા હતા, હવે દર્શન કરીને હવે સુરેન્દ્રનગર જઈએ છીએ પાછા. ગાડી યાર હર્ષી બેસી ગયો ગાડીમાં. હાલો હવે નીકળીએ સુરેન્દ્રનગર તરફ. બોટાદમાં પહેલી વખત અહીંયા બોટાદથી સબસ્ક્રાઈબર પણ છે આપણો. હજી કોઈ હોય તો કમેન્ટ કરી દેજો. બેસી જઈએ હવે અંદર. देसी वालों में અમે અહીંયા આવ્યા છે. વિહળાનાથ. મસ્ત છે. વિશામણ બાપુનું જન્મ સ્થળ છે જે તમને અંદર બતાવ્યું ને મેં. અહીંયા મસ્ત જગ્યા છે બહુ જ. અહીંયા કરી લીધા છે દર્શન. હવે જશું સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર સ્ટોપ. હવે મજા આવી બહુ જ મસ્ત જગ્યાએ. હવે તો બપોર છે એટલે તડકો બહુ છે, નહીં તો બહુ મસ્ત.